જિલ્લા ઉદ્દેશ્ય ધ્યાન સમાજ લગભગ 40 વર્ષથી આ કાર્યક્રમ યોજે છે, પણ આ વખતે અમે સ્નેહ મિલન અને સરસ્વતી સન્માન આ સાથે જ રાખેલ છે. ખૂબ જ ઉત્સાહથી અને ધામધૂમથી પ્રોગ્રામ પૂર્ણ થયેલ છે, જેમાં લગભગ 150 જેવા વિદ્યાર્થીઓ હતા, એમનો સરસ્વતી સન્માન કરેલ છે. અને જે ખૂબ જ લાગણીથી અને ઉત્સાહથી આ સમાજના દરેક મંડળો ખભે ખભા મિલાવીને કાર્ય કરેલ છે અને ત્યારે આ કાર્યક્રમ અમે પૂર્ણ કર્યો. આવતા દિવસોમાં બ્રહ્મ સમાજ દ્વારા શું પ્રવૃત્તિ કરવામાં આવશે? આવતા વર્ષે અમે એવું વિચાર્યું છે કે આ વાડી થોડી હવે નાની પડે છે, એના માટે અમે થોડું પાર્ટી પ્લોટ જેવી આયોજન કરેલ છે, જેમાં જમીન કે બધું હવે પછી છે ને અમારો પ્રોજેક્ટ કે પાર્ટી પ્લોટ. નામ તમારું? એવી સંસ્થાની પહેલા તરફથી પણ રૂપિયા 1100 દાન કરેલ છે સમાજને. આજના કાર્યક્રમ માટે પ્રમુખ શ્રી હેમાબેન સર્વે કારોબારી સભ્યો સૌનો ખૂબ ખૂબ આભાર. આજરોજ કચ્છ જિલ્લા ઔદિત્ય બ્રહ્મ સમાજનું સ્નેહ મિલન તથા સરસ્વતી સન્માનનું આયોજન કરેલ છે. તેમાં ઔદિત્ય બ્રહ્મ સમાજના દરેક સભ્યો, જ્ઞાતિના દરેક ભાઈ બહેનો ઉપસ્થિત રહી અને આ પ્રોગ્રામનું સરસ મજાનું આયોજન કરેલ છે. તેમાં સમાજના બાળકોનું એક ધોરણથી કરી અને કોલેજ સુધીના અને તથા વિવિધ પ્રવૃત્તિ કરતા વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન રાખેલું છે.